ભાભી, એ કોણ હતું? અને તમે એમને અહીંયા શું કામ મળતા હતા? એ તો મારી ફ્રેન્ડ હતી, અહીંયા એસ્ટ્રોન ચોક પાસે જ રહે છે. એને ખબર પડી કે પપ્પા અહીંયા હોસ્પિટલમાં એડમિટ છે, એટલે પૂછવા આવી હતી કે કંઈ કામ હોય તો કહેજે. અચ્છા, તો એમને અંદર બોલાવી લેવાય ને, બાપુજી નહીં મળી લેત. કંકુ, અત્યારના સમયમાં પપ્પાને જેટલા ઓછા લોકો મળે ને એટલું જ પપ્પા માટે સારું છે. બીમાર વ્યક્તિને ઇન્ફેક્શન બહુ જલ્દી લાગી જાય છે, ખોટા પપ્પા બિચારા હેરાન થાય, એટલે જ મેં એને બહારથી વળાવી દીધી. શું થયું, અંદર બધું ઓકે છે? હા ભાભી, હું તો તમને એ જ કહેવા આવી હતી કે તમે બાને કહી દો ને, એમને સમજાવી દો ને કે ઘરે વયા જાય ને, ઘરે જશે ને તો એમને થોડોક આરામ થઈ જશે. આ કંકુને પણ ઘરે જ કાઢવી પડશે, નહીં તો અહીંયા નડ્યા કરશે. કંકુ, હું શું કહું છું, મમ્મીને આજે અહીંયા જ રહેવા દે. એમ પણ આજે પહેલો દિવસ છે ને, એ નહીં માને. આપણે ઘરે જતા રહીએ. હા, તું સાથે ચાલ. ના ના, હું તો અહીંયા જ રહીશ, નાના શેઠ પાસે. કંકુ, એવું હોય તો તું શ્રીભાઈ માટે કાલે ટિફિન લઈને આવી જજે ને. અત્યારે ચાલ. ઠીક છે. પપ્પા, એક્સક્યુઝ મી, શું થયું? પપ્પા ભાનમાં આવી ગયા છે ને, એમની આંગળી હલે છે, જો તમે. એ હજી ભાનમાં નથી આવ્યા. અરે પણ સિસ્ટર, એવું કેવી રીતે બની શકે? મેં અત્યારે જ જોયું, એમની આંગળી હલે છે, જો ને, એ ભાનમાં આવી ગયા છે. પેશન્ટ હજી પૂરા ભાનમાં નથી આવ્યા. ક્યારેક એવું થાય. તમે બહાર બેસો. તમે આવી રીતે અહીંયા ન રહી શકો. તમે બહાર જાઓ, એ ભાનમાં આવશે તો હું તમને બોલાવી લઈશ. હા સિસ્ટર, પપ્પા ભાનમાં ક્યારે આવશે? એ કેવી રીતે કહી શકાય, પણ કદાચ ડૉક્ટર તમને કહી શકે. પણ સિસ્ટર, તમને કંઈક તો ખબર હશે ને કે પપ્પા ભાનમાં ક્યારે આવશે? ઇન્જેક્શન આપી દીધું છે અને સલાઈન પણ ચાલુ છે. થોડી વારમાં ભાનમાં આવી જશે. ઠીક છે, જો પપ્પા ભાનમાં આવી જાય તો પ્લીઝ મને જણાવી દેજો. હા ભાઈ, હું કહીશ. તમે બહાર જાઓ. ઠીક છે, હું બહાર જ છું. પપ્પાની બંને કિડની ફેલ છે. મારા બાપુને તમે ખોઈ દીધા, પણ હવે બાપુજી માવડી નહીં હો. મારા બાપુજી નથી ગુમાવા, કોઈ પણ કાઢે નહીં. મેં શું કર્યું તું માવડી કે તમે મારી સાથે આવું કરો છો? અને તમે જો આવું કરવાના હતા તો મને કહી દીધું એટલે હું ધ્યાન તમે તો મને ચીધું હતું પણ અડું સમજી જ ના શકી. પણ માવડી, હવે તમે કઈ કરો ને. મારી હવે પરીક્ષા ન લ્યો. મારી ભૂલની સજા તમે મને દો ને. બાપુજીનું તમે શું કામ હેરાન કરો છો? શું કામ? હવે મારે જ કંઈક કરવું પડશે. હું મારા બાપુજીને બચાવીશ. હું જ કંઈક કરું. નાના શેઠ ભલે આગળ વધતા પણ હું અટકીશ નહીં. હા, જરાય નહીં. બાપુજી મને મૂકીને ક્યાંય નહીં જાતા. મારી બેટા
ફટાફટી બા બાપુજી કાકા નાના શેઠ બધા માટે ચા નાસ્તો બનાવી દો. નાનો શેઠ આખી રાત જાગ્યા હશે ને ભૂખા પણ હશે. ખાશે તો નહીં પણ કાકા એમને સમજાવીને ખવડાવી જ દેશે. લો બોલો, મને હતું જ કે તું કિચનમાં જ હશે. હા બેન, બા બાપુજીને બધાના માટે ચા નાસ્તો બનાવીને સટાસટી હોસ્પિટલે પહોંચાડવાનો છે ને. હું એ કહેવા જ આવી હતી કે હવે આપણે હોસ્પિટલ નથી લઈ જવાનું. કા? જો પપ્પાને તો ત્યાંથી જ જમવાનું આપશે. ઓહ, એવું છે. હા પણ બેન, બા કાકા ને એ બધાને તો નાસ્તો કરવાનો જ હશે ને. હમણાં કાકાનો એક એવા જ ફોન આવ્યો હતો કે ત્યાં હોસ્પિટલમાં કેન્ટીન છે, એટલે ભાઈને અને મમ્મીને ત્યાં નાસ્તો કરાવી આવ્યા. અચ્છા, તો બાપુજીની તબિયત કેમ છે? એમની હારે કઈ વાત થઈ? એ ભાનમાં આવી ગયા ને? કાલ રાત્રે એકાદ બે વાર એવું લાગ્યું કે ભાનમાં આવશે, પણ કાકાએ તને ખાસ કહેવડાવ્યું છે કે તું ટેન્શન નહીં લેતી હે કંકુ. પપ્પાની તબિયત કાલ કરતાં વધારે સારી છે. હે? તો માવડીનો બહુ 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 આભાર. ચાલ હવે આપણે ફટાફટ ટિફિન તૈયાર કરીએ ને પછી હોસ્પિટલ જઈએ. હા. અંકલ, હવે કેવું લાગી રહ્યું છે તમને? હું હમણાં ડૉક્ટરને બોલાવીને આવું. તમારા પેશન્ટને હોશ આવી ગયો છે. પપ્પા પપ્પા અત્યારે કંઈ નહીં બોલો, તમે આરામ કરો. પપ્પા પપ્પા આ બધું તમારા સારા માટે છે અને આ થોડા દિવસમાં બધું કાઢી નાખશે એ લોકો, તમે ચિંતા નહીં કરો. એક્સક્યુઝ મી, પેલા પેશન્ટને ખવડાવવાનું છે. તમે પ્લીઝ બધા બહાર બેસો. હું ખવડાવું? સિસ્ટર પ્લીઝ. ઠીક છે. હા સિસ્ટર, ડૉક્ટર ક્યાં છે? એ એમના ચેમ્બરમાં બેઠા છે. ઓકે, થેન્ક યુ. શ્રી, મેં તમારા રિપોર્ટ જોઈ લીધા છે. અનફોર્ચ્યુનેટલી તમારું બ્લડ ગ્રુપ જ હસમુખભાઈને મેચ નથી થતું. ડૉક્ટર ટીશ્યુ ટાઈપ? બ્લડ જ મેચ નથી થતું એટલે ટીશ્યુ ટાઈપ ચેક કરવાનું આવતું જ નથી. શ્રી, તમે હસમુખભાઈને કિડની નહીં આપી શકો. ડૉક્ટર બીજો કોઈ તો રસ્તો હશે ને? એવો ડોનર જેનું બ્લડ ગ્રુપ અને ટીશ્યુ ટાઈપ બંને હસમુખભાઈને મેચ થાય. અને તમને ખબર છે શ્રી, મિસ્ટર જોશીનું બ્લડ ગ્રુપ ઓ નેગેટિવ છે, બહુ રેર છે, એટલે ડોનર શોધવું પણ બહુ મુશ્કેલ છે. ના સર, અમારું ફેમિલી બહુ મોટું છે સર, કોઈને કોઈ તો ડોનર મળી જશે પપ્પા માટે. શ્રી, કિડની આપી બહુ મોટી વાત છે. મેં ઘણા બધા કેસમાં જોયું છે કે ફેમિલી તૈયાર થતું નથી અને પેશન્ટ પોતાના બાકીના દિવસો અને મહિનાઓ ડાયાલિસિસ ઉપર કાઢે છે. સર ના, અમારા ફેમિલીમાં એવું નથી. અમારા ફેમિલીમાં બહુ જ સમ છે, બધા રાજી થઈ જશે પપ્પાને કિડની આપવા માટે. જોજો તમે. શ્રી, મને એવું લાગે છે કે પપ્પાને કોઈ કિડની નહીં આપે. નહીં આપે એટલે? જો શ્રી, હું જે કહું છું એ ધ્યાનથી સાંભળજો અને સમજજો. હસમુખભાઈની ઇન્સ્યોરન્સ પોલિસી માટે અમે 3 મહિના પહેલાં એમના રિપોર્ટ્સ કરાવ્યા હતા. કેટલા મહિના પહેલાં? 3 મહિના પહેલાં. અને 3 મહિના પહેલાં હસમુખભાઈની 100% કિડની કામ કરતી હતી અને આજે એમની કિડની 5% પણ કામ ન કરે? કેવી રીતે શક્ય બન્યું? ડૉક્ટર આનું કોઈ સ્પેસિફિક કારણ છે કે પછી? હા શ્રી, હસમુખભાઈને એડમિટ કર્યા પછી અમે જે રિપોર્ટ્સ કર્યા એમાં ખબર પડી કે હસમુખભાઈને જે દવા આપવામાં આવતી હતી
એમાં દવાની સાથે સાથે હાર્મફુલ ડ્રગ્સ પણ આપવામાં આવતું હતું. એવું હાર્મફુલ ડ્રગ્સ જે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની દવા સાથે આપવામાં આવે તો ઓર્ગન તો ફેલ થાય જ, પણ કોમા અને બ્રેન સ્ટ્રોક થવાની પણ શક્યતા છે. શ્રી, મને એક વાત કહો, આ પપ્પાને દવા કોણ આપતું હતું? દવા આપવાનું કામ તો કંકુ કરતી હતી. અરે શેઠ, માર્કેટમાં બધાને જ ખબર છે કે ગૌરાંગ એકવાર વાયદો કરે એના પછીના 24 કલાકમાં પેમેન્ટ પહોંચી જાય છે. આ પહેલી વાર મારા સાઈડથી મોડું થયું છે શેઠ, કારણ કે મારા ઘરમાં એક પ્રોબ્લેમ ઊભો થયો છે. મારા ફાધર આઈસીયુમાં છે. અરે નાના, તમારું પેમેન્ટ આવી ગયું છે, પણ મેં હોસ્પિટલ માટે મારા પાસે રાખ્યું છે, કારણ કે મારા ફાધરને હજુ કેટલા દિવસ હોસ્પિટલમાં રાખશે, ત્યાં શું ખર્ચો આવશે મને ખબર નથી ને. હા 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 1 મહિનાથી વધારે નહીં થાય. હા હા, થેન્ક યુ સો મચ, થેન્ક યુ. ગૌરાંગ, આર યુ આઉટ ઓફ યોર માઇન્ડ? તારે પપ્પાની ટ્રીટમેન્ટમાં 1 રૂપિયો પણ આપવાનો થતો નથી. ઓકે, તું બધી વાતમાં સાચી, પણ આ વાત તારી ખોટી, કારણ કે એ મારા પપ્પા છે અને હું મોટો દીકરો છું. અચ્છા, મોટો છે, એકનો એક તો નહીં ને? શ્રીભાઈ અને દેવાંગભાઈ છે ને, એની પણ જવાબદારી છે. ગૌરાંગ, તું જરાક તો વિચાર કર. તું મોટો દીકરો છે અને મમ્મી પપ્પા આખો દિવસ શ્રીભાઈ 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 કરતા હોય છે. બધો જ શ્રેય શ્રીભાઈ લઈ જાય. તું મોટો છે, મોટા તરીકેનું માન તને ક્યારે મળ્યું છે? નહીં ને? હા, પણ તમુ અત્યારે એ બધું ના વિચારાય ને. અચ્છા, ક્યારે વિચારાય? ક્યારે વિચારવાનું બોલ ને. 100 વાતની એક વાત, તું ટ્રીટમેન્ટ માટે પૈસા નહીં આપે, બસ શ્રીભાઈ અને દેવાંગ છે ને એ ફોડી લેશે. હા, હાય પપ્પા, દેવાંગ, તમે વચલા દીકરા છો. મોટા હોત ને તોય તમે લાડ માર્યા હોત, ને નાના હોત ને તોય તમને લાભ મળ્યો હોત. તમને લાડ કે લાભ બંનેમાંથી કઈ મળ્યું નહીં ને? હા, તો પછી હવે હોસ્પિટલના ખર્ચા ચૂકવવાનો જે વિચાર આવ્યો છે ને એ મૂકી દો બાજુમાં. એ ગૌરાંગભાઈ કાં તો તમારા નાના ભાઈ શ્રીભાઈ છે ને એ ચૂકવી દેશે. હો, પણ જ્યોતિષશ્રી ક્યાં સુધી પહોંચશે? ઓલરેડી એ મારી 30 લાખની ઉધારી પોતાના માથે લઈ ચૂક્યો છે. મારે હવે વધારે ઉધારી નથી જોઈતી એની. એમ તો શું કરશો? હા, હવે હોસ્પિટલમાં રૂપિયા દેવા હાટું બીજી ઉધારી કરશો? ઉધારી લેવી પડે ને તો લઈશ, પપ્પા છે મારા. અરે તમે ભૂલો નહીં કે તમે ટીનીને તન્નાના પપ્પા છો ને. પપ્પાની પાસે તો 3 દીકરા છે, તમારી પાસે એકનો એક દીકરો છે, એ પણ અત્યારે ટેણકો છે. એટલે ન કરે નારાયણ ને કાલ સવારે ઉઠીને તમને કાઈ થઈ ગયું તો અમાર લોકોએ શું કરવાનું? મંદિરમાં જઈને વાટકો લઈને બેસવાનું? હે, શું બોલે છે? ચૂપ રહો તમે, ખાલી સાંભળો. હવે આ હોસ્પિટલમાં જે બિલ ચૂકવવાનું તમને જે ભૂત સવાર થયું છે ને એ બધું બાજુમાં મૂકો. એ બિલ ચૂકવવાનું ગૌરાંગભાઈ કાં તો શ્રીભાઈ ફોડી લેશે. તમે ખાલી છે ને ચૂપચાપ અદપલાથી મોં ઉપર આંગળી રાખીને છાનામુના બેસી રહો. માવડી, શું કામ આવી પરીક્ષા લેવાની? એવી તો શું ભૂલ થઈ અમારી કે તમે બાપુજીની આવી હાલત કરી દીધી? તમે નારાજ થાઓ એની ના નહીં, તમે નારાજ થઈને અમને સજા દો એ સમજાય માવડી. પણ જે પણ કરવું એ મારી જોડે કરો ને, મને સજા આપો. બાપુજીને શેની સજા? તમને તો ખબર છે ને માવડી, એ કેટલા સારા માણસ છે, કોઈની હારે કોઈથી ખોટું નથી કર્યું કાંઈ. એ ભગવાનના માણસ છે. એ તો મરતા નહીં મન લોકે ને એવા છે, તો એમની જોડે આવું શું કામ? માવડી, એમને સાજા નરવા કરી નાખો ને, જેવા પહેલા હતા
એવા કરી દો ને બાવડે, કહી દો ને. માવડી, જો જો આ તમારો સંકેત છે. મને આ મંજૂર નથી. મેં જેવી રીતે તમારો હાથ એવો સાચવી લીધો, એમ તમે અમારા ઘરનો દીવો પણ સાચવી લ્યો ને. બાપુજીને કેમ છે? ભાનમાં આવી ગઈ? તમે ચિંતા ન કરતા હો, બાપુજી પાછા આવી જશે. આ પપ્પાને દવા કોણ આપતું હતું? તમે તારક રાખશો. એકદમ ચૂપ. પેટમાં ઝેર રેડે છે અને પછી મીઠી મીઠી વાત કરે છે. ના, મારા મનમાં તો એવું કાંઈ નથી. હું તને અને તારા મનને બરાબર ઓળખી ગઈ છું અને હવે તને પણ સમજાઈ જશે. મેં શું? ચાલ નીકળ અહીંયાથી. નીકળ. બાપુજી બાપુજી કરતી ગઈ અને એમની જ ઘોર ખોદતી ગઈ. એ બિચારા તને દીકરી સમજતા હતા અને તું એમને મારવા નીકળી હતી. શું કહું? બસ કઈ જ નથી કહેવાનું અને તારા કહેવાની મને કઈ અસર પણ નથી થવાની. ચલ ચલ નીકળી અહીંયાથી. શું કહું? મેં કાંઈ નથી કર્યું. ચાલ નીકળ મારા ઘરમાંથી, નીકળ. આજ સુધી અમે તને ગાય સમજતા હતા, પણ તું તો સાપ છે, સાપ. મારું ઝેર મારા વરને ભરખી ગયું. આજે તે એમને જિંદગી અને મોત વચ્ચે જજુમદા કરી દીધા. એક એક શ્વાસ માટે એમને પીડા થાય છે અને એમની એ પીડા મારો જીવ કાપે છે. હવે તું આ ઘરમાં નહીં. હાય બાપા, જાગતી આંખે સપનું તો ન થયું ને? દેવાંગ, ચીચો ખોલો. પહેલી વાર આ દુખાવો મને ગયો છે. નક્કી આજે જોઈ રહી છું ને, એ સાચું જ છે. હવે તું આ ઘરમાં નહીં. ચાલ નીકળ અહીંયાથી. નીકળ. મામી કાંઈ નથી કર્યું. તમે કે એમને સમજાવો. તારા આ સમની આડમાં તું આજ સુધી અમને છેતરતી રહી ને, પણ હવે નહીં. તારા આંસુ પણ હવે મને નહીં પીગળાવે અને માતાજીની ખોટી શ્રદ્ધાની પણ અસર મને નહીં થાય. ચાલ નીકળ અહીંયાથી. નીકળ. તે મારા વરને અન્ન જળ માટે ખૂટાવ્યા છે. મન તો થાય છે કે તને હું નીકળ અહીંયાથી. ગૌરવ, હવે કંકુને કોઈ નહીં બચાવી શકે. તો જો તો ખરા, મમ્મી સાક્ષાત કાળકામાં બની ગયા છે. એકદમ સાચી વાત. તમો કંકુ ઘરમાંથી જાય ને એટલે મસ્ત લાપસી બનાવજે. લાપસી તો પપ્પા આવશે ત્યારે બનશે, અને ત્યારે ડબલ પાર્ટી. એકદમ સાચી વાત. ચાલ. આજ પછી તારો પડછાયો પણ જો આ ઘરમાં પડ્યો છે ને, તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. તમે મારી વાત તો સાંભળો. કહેવા સાંભળવાનું બધું પૂરું. હવે મને તારો અસલી રંગ ઓળખાઈ ગયો છે. હવે તું અમારા નામનું નાય ના. ના, હું નહીં બોલો. તમે મારો જીવ છો ને બાપુજી મારો શ્વાસ છે.
ખબરદાર જો તારા મોઢેથી તે બાપુજીનું નામ લીધું છે ને તો તારી જીભ ખેંચી કાઢીશું